ઉનાળામાં છાશ પીવાથી ભારતીય ઘરોમાં વર્ષો જૂની પરંપરા માનવામાં આવે છે. ભોજન પછી એક ગ્લાસમાં ઠંડી છાશ શરીરને શાંત અને તાજું કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે લોકોને ગરમીની ઋતુમાં તેને પોતાના આહારમાં સામેલ કરવાનું પસંદ કરે છે. છાશમાં જ પ્રોબાયોટિક અને કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ અને ઘણા જરૂરી વિટામિન હોય છે, જે પાચન મદદ કરે છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. જો કે બીજી બધી બાબતોને જેમ કે છાશ દરેક માટે નથી યોગ્ય નથી, પરંતુ સેવન કરવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. જે ઉનાળાના છાશના બાહ્ય પાચનના સુધારવા મદદ કરે છે અને છાશમાં રહેલા પ્રોબાયોટિક અને આંતરડાના સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. ગેસની કબજિયાત અને એસિડિટીથી પણ રાહત આપે છે, જેમાંથી શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે. અને ઉનાળાની જે ઋતુમાં છાશ શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે, જે કે લોકોને માને છે કે તેઓ સેવન કરવાથી હીટ અને સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. વજનને ઘટાડવા માટે ફાયદાકારક છાશમાં ચરબી ઓછી અને પોષક તત્વો વધુ હોય છે, અને આ કારણથી છે કે વજન ઘટાડવામાં આહારમાં સામેલ કરવામાં આવે છે, જેમાંથી આ લાંબા સમય સુધી પેટનું ભરેલું રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં પરસેવો થવાથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોનિક નુકસાન થઈ શકે છે. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે ઇલેક્ટ્રોલાઇટ અને સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે. લીવર અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છાશમાં આંતરડાઇમેટિક બોન્ડ આંતરડામાં શ્વાસને સુધારવામાં મદદ કરી. કેટલાક માને છે કે શરીરના ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરી રહી છે. છાશના પીવાના કારણે ટાળવું જોઈએ. શરદી અને ગળાની સમસ્યાઓ માટે જો કે આ શરદી, ખાંસી અથવા ગળાનો દુખાવો હોય તો છાશનું સેવન ટાળવું સલાહ આપવામાં આવે છે. જે કેટલાક લોકો સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે. તાવ માટે પણ ઠંડી વસ્તુઓ ખાવાથી કે પીવાથી ટાળવી જોઈએ. સલાહ આપવામાં આવે છે કે સ્થિતિને છાશ યોગ્ય સેવન માનવામાં આવતું નથી. અને સાંધાના દુખાવો, સોજા ધરાવતા લોકોને કેટલાક લોકોને છાશનું અથવા સોજાની સમસ્યા વધારી શકે છે.